નમસ્તે બાળકો. જો આપણે આગળ ભણતા ભણતા પ્રકરણ 8ની અંદર પાના નંબર 117 ઉપર આપણે પહોંચી ગયા છીએ ભાઈઓ. ધીરે ધીરે આગળ કરતાં કરતાં આપણો અભ્યાસ હવે ચાલુ થઈ ગયો છે. આગળના વિડીયો તમે જોઈ લીધા હશે. આપણે આ પાના ઉપર એમાં મસ્ત મસ્ત ખીચડી એવું તમારું લખ્યું છે પાના નંબર 117. જો આ રીતનું આ પાનું છે. તમારે પાઠ્યપુસ્તકમાં સાથે જોતા જવાનું વિડીયો. જ્યારે જોતા હો ત્યારે તમારે સાથે જોવાનું. આ રીતે પાઠ્યપુસ્તક ખોલી અને સામે બેસવાનું. વંદના છે ને એક નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળતી હતી અને એ વાનગી બનાવવા માટે પ્રયત્ન કરે છે. ભાઈ રેડિયો ઉપર તો બધું આવ્યું છે સરસ મજાનું, પણ એ સાથે સાથે લખતી જાય છે નોટમાં. રેડિયો ઉપર સાંભળતી જાય છે, નોટમાં લખતી જાય છે, પણ એમાં એટલો એને ગૂંચવાડો થાય છે. એ ગૂંચવાડો તમને અહીંયા ઉપર આપ્યો છે, જે તમને અહીંયા લાલ અક્ષરથી બતાવ્યો છે. વંદનાને લખવામાં જે ગૂંચવાડો થયો છે એ તમને અહીંયા લાલ અક્ષરથી બતાવ્યો છે. જો એણે વાસણમાં 2 ચમચા પાણી, પછી 1 ચપટી દાળ, અડધો કિલોગ્રામ લાલ મરચું, 1 વાડકો મીઠું, 1 ચમચી ચોખા, 2 વટાણા અને 8 ગ્લાસ રાઈના દાણા અને છેલ્લે 1 ડુંગળી. ભાઈ આવો ગોટાળો થયો ભાઈ લખવામાં એને. વંદનાને તો રેડિયો ઉપર એને બરાબર એક તો રેડિયો આવતો હોય, આપણે બરાબર સાથે સાથે લખતા જઈએ, એમાં એટલો ગોટાળો થયો છે. હવે વંદનાને આપણે નીચે તમને મસ્ત મસ્ત ખીચડી બનાવવાની છે. એમાં તમારે એનું ચોક્કસ માપ સાથે આપણે એને કરી દેવાનું છે, તો જ એની ખીચડી સરસ થાય. કાંઈ તમે 2 વટાણા નાખો તો ખીચડી સારી થાય ના થાય ને. બરાબર છે, સાચી વાત છે. પછી 1 ચપટી દાળ અને અડધો કિલો લાલ મરચું. અડધો કિલો એટલે ખબર છે ને, 1 કિલો એટલે 1000 ગ્રામ અને અડધો કિલો એટલે 500 ગ્રામ. તો આટલું મરચું તમે નાખો તો કોઈ ખાઈ શકે નહીં. એટલે હવે આપણે વંદનાને અહીંયા ગોઠવી દેવાનું છે. જો તમને આ 2 વસ્તુ આપ્યું છે કે એણે ચોખા કેટલા લીધા છે, તો કે 1 કિલોગ્રામ. કિલોગ્રામ જો અહીંયા લખ્યું છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા લખાય, એને વંચાય કિલોગ્રામ. કિગ્રા 1 કિગ્રા, ટૂંકમાં આપણે કિલોગ્રામને કિગ્રા લખીએ છીએ. અને દાળ અડધો કિગ્રા. અડધો કિગ્રા એટલે 500 ગ્રામ. અડધો કિગ્રા એટલે અડધો કિલોગ્રામ. અડધો કિલોગ્રામ એટલે 500 ગ્રામ. જો આ 2 માપ તમને આપી દીધેલા છે. હવે આ બધા માપ તમારે અહીંયાથી જે આડોળું થઈ ગયું છે ને ઉપરથી, એમાંથી સેટિંગ કરવાના છે તમારે. તો આપણે હવે અહીંયા જોતા જઈએ. 1 કિલોગ્રામ ચોખા અને અડધો કિલોગ્રામ દાળ આ લઈ લીધું છે ને. આટલી આપણે ખીચડી બનાવવાની છે. હવે એમાં આટલી વસ્તુઓ કેટલી કેટલી એમાં ઉમેરશું તો સરસ મજાની વંદનાની ખીચડી થશે. તો આપણે જો આટલા ચોખા અને દાળ હોય ને તો 1 વાટકો વટાણા લેવાના છે. કેટલા લેવાના છે? 1 વાટકો વટાણા, આટલા લઈશું. હવે આપણે પાણી એમાં કેટલું નાખશું ખબર છે આ ખીચડી બનાવવા માટે? તો 8 ગ્લાસ. 8 ગ્લાસ બરાબર છે બાળકો. આ રીતે સરસ રીતે તમે ખીચડી તૈયાર કરો છો ભાઈ. હવે ખીચડીમાં કઈ કઈ વસ્તુ જોશે તમારી? આ તો મસ્ત મસ્ત વઘારેલી ખીચડી થાય છે ભાઈ, એટલે બરાબર જોજો. હવે તમે અહીંયા ડુંગળી, તો 2 ડુંગળીના દડા એટલે 2 નંગ. કેટલી ડુંગળી? 2 નંગ. હવે આમાં તમારું ઉપર 1 વાડકો મીઠું છે. ભાઈ 1 વાટકો મીઠું લખ્યું છે વંદનાને, તો 1 વાડકો મીઠું નાખીએ તો કોઈ ખીચડી ખાઈ શકે નહીં. એટલે આમાં આપણે કેટલું મીઠું નાખવાનું છે ખબર છે? 1 ચમચી મીઠું. 1 ચમચી મીઠું નાખીએ તો જ બરાબર એનો સ્વાદ આવે. હવે જો ભાઈ રાઈના દાણા 8 ગ્લાસ. એકલી રાઈવાળી ખીચડી, આપણે તો રાઈની ખીચડી ખાતા હોય ને એવું આપણને લાગે. આટલી બધી જો તમે નાખી દો રાઈ તો આપણે રાઈની ખીચડી ખાતા એવું લાગે. પણ એને 1 ચપટી રાઈ હોય. કેટલી હોય? 1 ચપટી રાઈ. કેટલી હોય છે? 1 ચપટી. હવે લાલ મરચું પાવડર 2 ચમચા. આ એનું યોગ્ય માપ થઈ ગયું. જો વંદનાની ખીચડી મસ્ત મજાની આવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હો ભાઈ આ માપ સાથે તમારા પુસ્તકમાં પણ તમારે લખવાનું છે, આ તમે લખી લેજો. અને
આ ખીચડી બનાવવામાં કઈ કઈ વસ્તુ જોઈશે એ પણ યાદ રાખજો. ફરીવાર હું પછી આગળ તમને પૂછીશ કે હાલો મસ્ત મસ્ત ખીચડી બનાવવી છે તો એમાં કઈ કઈ વસ્તુ જોઈશે, તો એ તમારે કરવાનું છે. હવે તમે પાના નંબર 118 ઉપર તમારી મમ્મીને પૂછીને તમારે જાતે આ તૈયાર કરવાનું છે ભાઈઓ. આ મમ્મીને પૂછજો. તમારા ઘરે તમે એકવાર તમારી મમ્મી ખરીદી કરવા જાય છે અને આ પુસ્તકના પાના ઉપર તમારે સરસ રીતે તમારે બધી વસ્તુ લખવાની છે. ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ જે ઉપર લખ્યું છે ને એ બધા તમારે આ ભૂરા ખાનાની અંદર લખી લેવાનું છે. અને કેટલું લાવ્યા છો તમારા ઘરની અંદર મમ્મીને પૂછીને એ તમારે આની અંદર નોંધ કરવાની છે. હવે તમારે આ વસ્તુ તમારે જોવાની છે કે નીચેની વસ્તુનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે કે 1 કિલોગ્રામ કરતાં ઓછું. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 119 ઉપર આપેલું છે. અને આ તમે ચિત્ર પણ તમે જોઈ શકો છો. અને અહીંયા તમને મેં બીજી વસ્તુ પણ તમને આપી છે. જો સ્કૂલ બેગ, તમારી સ્કૂલ બેગ તમે લઈ જાઓ છો, તમે એને ઉપાડો છો, તમને ખબર છે કે 1 કિલો કરતાં વધારે થાય છે કે ઓછી. તો સામાન્ય રીતે તમારું એક પુસ્તક 500 ગ્રામનું હોય. તો તમારા આ સ્કૂલ બેગનું વજન 1 કિગ્રા, આપણે ટૂંકમાં લખીએ કિલોગ્રામને, 1 કિગ્રા કરતાં વધુ. આવી રીતે જવાબો તમારે તૈયાર કરવાના છે ઘરે. આ તમારે વાંચવાનું છે. કંપાસ, ઈંટ, તમારા સ્લીપર, રૂમાલ, તરબૂચ અને બિલાડી. કોનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે કે કોનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું છે, આટલું કામ દરેક બાળકે કરી નાખવાનું છે. ફરી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ ત્યારે આ કામ આપણે જોઈશું. મને આનું કામ તૈયાર કરીને ફોટો મોકલશો તો હું જોઈશ. હવે પાછા નવા વિડીયો સાથે મળશું. આવજો બાળકો.